હાય. હાય. તારી જ રાહ જોતો તો હવે ખરેખર પહેલા ઊંધું હતું. પહેલા તું મારી રાહ જોતી ને હવે તું મને રાહ જોવડાવે છે. હા તો જોડાવે જ ને, કારણ કે હવે તો તમને મારામાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો, એટલા માટે ખાલી ખોટું શું કરવા મારે આવવાનું? અરે બુલબુલ, તું આવું કેવી રીતના બોલી શકે? હા ચકુકડી, કેવા નામ પાડો છો તમે? અરે તું તો કંઈક મારી સારા જલ નામ કુકડી પાડો. છો. નામ ને હમ. તો જો હેતુ, હું શું કહું છું કે તને હું પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે, તો આમાં ન ગમવું અને હવે તમને હું ગમતી નથી એ બધી વાત ક્યાં કરવાની આવી? આપણે બંને જ્યારે મળીએ ત્યારે પ્રેમની જ વાત કરવાની હોય. પ્રેમ સિવાય પણ અલગ વાત હોય છે. હું જ્યારે તમને વાત કરું ને ત્યારે તમે મારી વાતને ઇગ્નોર કરો છો. ઓકે, તો આજે તમે મારી આ લવશિપની વાતને સાઈડમાં મૂકીને મારી વાત પર છે ને ફોકસ આપો. ફોકસ? હા, ફોકસ. ક્યારેય તમે મારી વાત ઉપર ધ્યાન આપ્યું છે? તારી હરેક વાત પર ધ્યાન આપું છું. લે જુઠ્ઠાડા. પપ્પી કર લે. જાઓ ને હવે. કર લે. હું શું કહું છું સાંભળો. આ આવું મારવાનું નહોતું કીધું, પપ્પી કરવાનું કીધું, આમ પ્રેમથી. તમે છે ને એ જ લાયકના છો. આ જ્યારે મુલાકાત કરીએ ને ત્યારે ખબર નહીં તને હું તકલીફ હોય ને એ મને સમજાતું નથી. તકલીફ છે મને મોટી. શેની? તમારી વાઈફની. તમારી વાઈફને ક્યારે છોડવાના, ક્યારે ડિવોર્સ અરે. આપવાના અને ક્યારે મારી જોડે મેરેજ કરવાના? કો અરે. ચલો. જો ચોકા તો કેમ? એટલે રાખ, વાંધો ભાઈ, નહીં, કેમ છે? વાંધો નહીં, વાઈફની વાંધો નહીં. વાત આવી એટલે હાથ હટાવી દેવાનો. હાથ નથી હટાવતો, ખાલી વાત કરવા માટે હાથ હટાવતો તો, હા, પણ બોલ. રહેવા દે. જો હેતલ, હું શું કહું પ્રેમથી. છું પ્રેમથી, હા. પ્રેમથી હું તને એમ કહું છું કે હેતલ, હમ. તારે મને થોડો સમય આપવો પડશે. થોડો સમય તું મને આપીશ ને તો આપણે બંને જલ્દી લગ્ન કરી લેશું. રહેવા દો. છેલ્લા કેટલા સમયથી તમે આ એક જ વાત કરો છો? એક જ વાત? હા, જ્યારે હું તમને વાત કરું કે હવે તમે ડિવોર્સ ક્યારે આપશો ને મારી જોડે ક્યારે મેરેજ કરશો, ત્યારે તમે એમ જ કહો તારે મને થોડો સમય આપવો પડશે. કેટલો સમય આપ્યો તમને? કેટલો? વિચાર કરો, આપણે રિલેશનશિપને કેટલા વર્ષ થયા છે? ઘણો સમય થઈ ગયો, તો પછી પણ તને ખબર છે ને કે મારી પત્ની મને એમ છોડે એમ નથી. તમારે અને ગમે તે કરવું એ કરો. અરે ગમે તે એટલે હું શું કરી શકું? તું છે ને મારી સાથે આ જ વાત લઈને આપણે ઝઘડો થયો તો લાસ્ટ ટાઈમ પણ, અને અત્યારે પણ જો ઝઘડો કરવાના મૂડમાં આવી છો તો મારે ઝઘડો નથી કરવો. તમારી વાઈફની વાત આવે ને એટલે તમે ઝઘડો જ કરવાના છો, ખબર છે? કારણ કે હું વાઈફની વાત કરીશ એટલે તમે વાતને ઇગ્નોર કરવાના છો, ઇગ્નોર કરશો એટલે તમે ગુસ્સો કરવાના છો, ગુસ્સો કરીને આ બાને તમારે મારી વાતને ટાળી દેવી છે. મારે કોઈ વાત ટાળી નથી હા દેવી, તો તું સમજવાની કોશિશ મારે કર. નથી સમજવું. ગમે તેમ થાય, મારે તમારી જોડે મેરેજ કરવા છે તો કરવા છે. ડિવોર્સ આપો અને ફટાફટ આપણે મેરેજ કરીએ, યા તો મને તમારા ઘરે લઈ જાઓ ગમે એમ કરીને. અરે કોઈ વસ્તુ શક્ય નથી. કેમ તું નથી સમજતા? તમારી વગર નથી રહી શકતી. ઠીક છે, માની જાઓ ને. માની જાઓ હું ને. હું નહીં માનું તો તું શું કરીશ? મને છોડીને જતી રહીશ? હા, તમારી વગર હું નહીં રહી શકું. ખાવા પીવાનું બંધ કરી દઈશ. તારા વગર હું પણ નથી રહી શકતો. આપણે એક રસ્તો કરીએ. હમ. તું એક કામ કર, મારા ઘરે કામવાળી બનીને આવી જા. કામવાળી? હા? કેવું લાગે ચીપ? કેવું લાગે હું એટલે? અને કામવાળી? આજ સુધી મેં ક્યારેય કોઈ દિવસ કોઈ કામ નથી કર્યા. અરે પણ તે કામ નથી કર્યા, પણ મારા ઘરમાં આમ પણ કામવાળીની જરૂર છે, એટલે જેથી કરીને આપણે બંને સાથે રહી શકશું. અને પછી મારી પત્નીને તારી સામે, નજરની સામે હું તને કહીશ કે હું એને કેવી રીતના ઘરની બહાર કાઢું છું. પછી તને યકીન થશે ને, મારા પર વિશ્વાસ આવશે ને તને કે ના ના, આદિ જે પણ કહેતો તો એ સાચી વાત હતી. જુઓ, કામવાળી કરતા છે ને હું તમારા ઘરે ભાડુઆત થઈને આવું. હા, એ બરાબર છે. ભાડુઆત રેન્ટ પર શંકા જશે કે તારે ભાડુઆત તરીકે છોકરી જ કેમ મળી, પછી હું શું જવાબ આપીશ બધાને? બિચારી તારે એકલી. પકડાય જવું છે. પણ તમે એમ કહી શકો ને એકલી હતી, બિચારી જરૂર હતી અરે એકલી મકાનની. હતી તો મારે જ સહારો દેવાનો હું જ્યું. આજકાલ એકલી છોકરીઓને મકાન નથી મળતા. તમે સારા બન્યા એવું કહેજો. કેમ નથી સમજતા? પ્લીઝ તું સમજવાની કોશિશ તમે કર. સમજો. ભાડુઆત તરીકે તું મારા ઘરમાં નહીં આવી શકે, કારણ કે પછી તારે ભાડું પણ આપવું પડે ને ભાડુઆત સાથે મને ખબર છે મારી મમ્મી અને ભાડું તો ઝઘડો કરશે મારી પત્નીને બંને, તને રહેવા પણ નહીં દે સરખી રીતે. કામવાળીને સાચવે, કારણ કે એ કામ કરીને આપે એટલા માટે. સમજે તું? જો ઠીક છે, તમારા માટે થઈને કરું છું. પછી દગો ના દેતા લાસ્ટ ટાઈમ પર. દગો દેવો હોય તો ઘરમાં જ શું કામ ઘુસાડું? હા એમ. અને આવી વાતો તારા મોઢામાં જરાય શોભા નથી દેતી. કેવી? આવી દગો 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 કોઈનો હા, હગો દે. ન થાય. એટલે જ બીક લાગે છે. પણ કઈ નહીં, હું તમને બહુ બધો લવ કરું છું ને, એટલા માટે તમારા ઘરમાં તમારી સાથે કામવાળી થઈને હું આવીશ. ઓકે? ઓકે થેન્ક યુ. પપ્પી. જાઓ ને શરમ વગરના. એ તો કેમ આવી નહીં હતી?
ફોન તો કરું. પપ્પા એક છે ને મસ્ત મજાના સમાચાર છે. એમ હા, એવા હોય હું ખુશી સમાચાર છે કે તું એટલી બધી આપણે ફફડે થઈને આવીશું. એટલા બધા મસ્ત હેપી સમાચાર છે ને કે તમે છે ને આમ તમને એમ થઈ જશે કે વાહ વાહ મારી દીકરીએ કેવું મસ્ત કામ કર્યું છે. એમ હા એટલે બધા મોટા ખુશીના સમાચાર છે. હા બોલ બોલ. પપ્પા, આજે હું જોબ કરું છું ને ત્યાં મારું પ્રમોશન થયું છે અને મને છે ને ઓફરમાં બહાર જવાનું મળ્યું છે. આનાથી પણ વધારે મોટી ઓફિસમાં જવાનું, ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું જ એ લોકો તરફથી આવશે અને મારી સેલેરી પણ થોડીક અપ થઈ જશે. હા એ તો બહુ ખુશીના સમાચાર કહેવાય. તો તારું પછી પ્રમોશન થયું હમ એ ખુશીના સમાચાર કહેવાય. પણ જે તું બહાર જવાની વાત કર ને એ ખુશીના સમાચાર ન કહેવાય. પપ્પા, હવે જોબ માટે પ્રમોશન થયું છે તો બહાર તો જવું પડે ને. તો મારો એવો વિચાર છે કે હું પણ જાઉં બહાર. કેટલી મજા આવશે ત્યાં જવાની, કામ કરવાની, રહેવાની. તમે વિચાર તો કરો, બધું ન્યૂ હશે, બધી ન્યૂ સિટી હશે, ત્યાં હું જઈશ, બહુ મજા આવશે. અરે પણ અજાણ્યા શહેરમાં ન જવાય. ત્યાં કાંક આપણા તું જે સિટીમાં જવાની છે ત્યાં આપણા કોઈ સંબંધી રહે છે, તને ખબર છે? કોઈ મામા માસી ફઈ કોઈ રહે છે ત્યાં? હજી નામ બહાર નથી પાડ્યું, પડશે ત્યારે હું તમને કહીશ. પણ જુઓ, મારી વાત સાંભળો ને. તમે યાર ક્યારથી આવા થવા માંડ્યા? તમે તો ફ્રી માઇન્ડ છો ને. મને તો એવું હતું કે મારા પપ્પા મારા આ સમાચાર જોઈને બહુ મસ્ત મસ્ત હેપી થઈ જશે. અરે પણ હેપી થાવ હું, પણ આવી રીતે તું હાવ બહાર વહી જાય એ તો મારી નજર સામે જ મારી દીકરી રહી જાય, બીજું કઈ નહીં. જુઓ પપ્પા, પ્લીઝ, મારા કરિયરનો સવાલ છે પપ્પા. આમ ના ન પાડો ને, સમજી જાઓ ને. કેમ સમજતા નથી? તમે નથી ઈચ્છતા કે તમારી દીકરી આગળ વધે, થોડીક વધારે પ્રોગ્રેસ કરે એની લાઈફમાં, એનું કરિયર બનાવે? ક્યાંક હું બહાર જઈશ તો મને જોવા, જાણવા, શીખવા બધું મળશે. અહીંયા ને અહીંયા શું મળશે? નહીં એ વાત બધી તારી સાચી. મારે એવા જ વિચાર છે કે મારી દીકરી છે ને બહુ એટલે બહુ આગળ વધે. પણ મને મારી એ વાતની ઈચ્છા છે કે મારી દીકરી છે ને એ એકદમ સુરક્ષિત રહે, ખુશીથી રહે, એવી બધી મને પાછી ઈચ્છા હોય ને. એટલે ત્યાં પછી તું સુરક્ષિત ન રહી ને અજાણ્યા સિટીમાં તો. રવ જ ને પપ્પા. મારી જેવી કેટલી દીકરીઓ જતી હશે જોબમાં, નહીં જતી હોય? હું કઈ દુનિયાની પહેલી એવી છોકરી છું કે ઘરથી બહાર ને મતલબ સિટીથી બહાર બીજા સિટીમાં રહેવા જાઉં છું. જો એ લોકો છે ને એ પછી બહાર ભણી હોય, સમજ્યા? પહેલેથી બહાર જ રહેતી હોય એવી એવું ના છોકરી હોય ને, એવી છોકરીઓ બહાર જાય. તું કોઈ દિવસ બહાર ગઈ જ નથી. તને ખબર છે? તું નાની હતી ને ત્યારે પિકનિકમાં તને લઈ જતા ને તોય તારી માં હારી જતી. જો હા, એટલે જ કહું છું કે હું કોઈ દિવસ બહાર નથી ગઈ. તો બહાર જઈશ તો 5 માણસની ઓળખાણ થશે, વધારે મને મતલબ ઓળખાણ થશે તો કામમાં પણ હેલ્પ થશે ને પપ્પા. હું કંઈક જોઈશ, જાણીશ, સમજીશ. અને ક્યારેક જીવનમાં ક્યારેક કોઈ છોકરીને છે ને આવી રીતના રિસ્ક લેવું પડે એકલું બહાર જવાનું. પપ્પા પ્લીઝ, ભાઈ તો મને એવું છે કે માની જ જશે, પણ તમે માની જાઓ ને એટલે ઓકે છે બધું. ભાઈ નહીં માને. માની જશે. તમે માની જાઓ ને, તમે એમ કહી દો કે ભાઈ નો માને, મને ખબર હોય ને. અને હું દાખલા તરીકે હાલો હું માની જાવ હાલ, પણ અશોકને ખબર છે, અશોક તો માનશે જ નહીં. જો ને એક વાત માની. જુઓ પપ્પા, સાચું કહું ને, તમે કહો તો વાંધો નહીં, હું ના પાડી દઈશ, માન ન જ જાઉં. હા, તો મેં બધાનો વિચાર કર્યો હતો. બિચારો ભાઈ, એની જોબમાં એ કેટલું કમાઈ લે છે તમે જ કહો. મહિને એકલો ઘર ખર્ચ ઉપાડે છે અને અહીંયા હું જોબ કરું છું તો મારી એટલી સેલેરી પણ નથી. પપ્પા, મેં તો ઘરનો, તમારો, ભાઈનો બધો જ વિચાર કર્યો હતો, પણ તમે હવે ના પાડો છો ને. સારું, હું ના પાડી દઈશ. ભલે મારી બધી ફ્રેન્ડ ભલે જ હતી, કંઈ વાંધો અરે નહીં. નાના હેતલ, તું એવી રીતે નિરાશ થઈ જાય થોડું સારું લાગે? તને તો ખબર છે કે આ તારો બાપ તારો દુઃખી ચહેરો નથી જોઈ શકતો. હા, કંઈ નહીં. પણ આમ જો હું આ પાડું, પણ તારા ભાઈને મારે મનાવવો તો પડશે જ ને. હા, પણ તમે જો હાઈકોર્ટ એકવાર હા પાડી દે તો ભાઈ ના નહીં પાડી શકે. કારણ કે હું ભાઈને કહીશ ને કે પપ્પા પણ હેપી છે આ વાતથી. સમજ્યા તમે? તું આ તારે એમ કે હું આવી મારા બાપને પટાવી લઉં એટલે તું તારા ભાઈને પટાવી લે એમ? પટાવાની ક્યાં વાત આવી પપ્પા? હું તમને કહું તો છું. સારું, તારી વાત તો નહીં જ માને, તારી વાત નહીં માને. પણ તમે મનાવી લેજો એમ કહું છું. તારી માટે છે ને મારે મનાવવું પડશે. હા, તે એટલે તો કહું છું કે તમે મનાવી દેજો બસ. સારું લે, હું એને જાઓ વાત ને, કરીશ. જાઓ ને. હા, મારા તરફથી આ છે, પણ જો અરે તારો ભાઈ નહીં માને ને, તારો ભાઈ જો નહીં માને ને તો પાછું કેન્સલ રાખવું પડશે. કાલે જ જવાનું છે પપ્પા. હા, કાલે કહી દઉં. જવાનું છે ને. હા, કાલે જ. હું એને વાત કરી. ભાઈ, હું તને છે ને આમ પ્રોમિસ નથી કરતો કે માની જાય, પણ આ એને મનાવવાની કોશિશ કરી. મને તમારી ઉપર પ્રાઉડ છે કે તમે એને મનાવી જ લેશો. હા, મને મારા પપ્પા ઉપર આટલો ટ્રસ્ટ તો હોય જ ને. કઈ નહીં, મારે
જવાનું છે તો હું બેગ પેક કરું. અરે એમ હજી અત્યારમાં થોડી બેગ પેક કરવાની, પહેલા એને મને મળવા તો દે. હું એને તે કેમ મને મનાવ્યો એમ હું એને મનાવીશ. બસ હા, મનાવો ત્યાં હું મારું કામ બતાવું. હા બસ એમ. થેન્ક યુ પપ્પા. હું ઘરના કોઈ કામ નહીં કરું મમ્મીજી. કેટલી વાર ના પાડી છે? એ મારો પ્રશ્ન થોડી છે. તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો કંઈ નહીં, એમનું એમ પડી રહેશે. હા તો ભલે પડી રહે, મારે શું? આ તો મારે પણ શું? મારે પણ શું? કે તમે નહીં કરો ને હું નહીં કરું તો કઈ વાત થોડી થશે? કામ કરવું હોય તો કરો, નહીં કરવું હોય તો કંઈ નહીં. હું તો મારું ટિફિન બંધાવી લઈશ અને હું 2 ટાઈમનું જમી લઈશ. તમારે બનાવો તો બનાવજો, હું ને મારા દીકરાનું જોઈ લઈશ, તો તમે તમારું જોજો. હા તો બહુ સારું કહેવાય. મારે તો એવું જ સાંભળ્યું હતું, તમે તમારા દીકરાનું કરી લેજો, મારું હું કરી લઈશ. એના માટે કમાવા પણ જવું પડશે, સમજી ગયા? એ તમારે મારા નથી દીકરાને- જોવાનું. એ મારે જ જોવાનું હોય, કારણ કે મારો દીકરો કમાય છે. તારા બાપના ઘરેથી બધું નથી આવતું, સમજી ગઈ? તમે અહીંયા આવ્યા ત્યારે તમારા બાપના ઘરેથી લઈને આવ્યા હતા? આણામાં દહેજ લઈને આવી હતી. તારી જેમ થનથન ગોપાલ ભિખારીના જ ઘરની દીકરી નથી ને હું. ઓ દેખાય છે એ તો ભિખારીના ઘરના નથી, એ હા. ખબર પડે છે મને. કઈ વાંધો નહીં, હું કામ નહીં કરું. બીજી કઈ વાત હોય તો કરો. તો કાંઈ વાંધો નહીં, નહીં કરતા મને શું ફરક પડે? તમે કરો કે ન કરો, મેં કઈ કીધું? હા તો બસ હા. નહીં કરું. હું તો એમ પણ નહીં કહું, કારણ કે કેવા જેવી વ્યક્તિને કંઈક કહેવાય, જેનામાં અક્કલ જ નથી, બુદ્ધિનો છાંટો જ નથી, એને શું કહેવાનું? ઓ કે છે પણ કોણ જો ને. હમ, બરાબર. સારું, તમે તમારું કરો, તમને ઠીક લાગે એ કરો. મેં તો કીધું જ નથી કે કામ કરો. અને હું મારું કામ કોની પાસે કેવી રીતે કરાવું ને હું કરી લઈશ. પણ તમે તમારું મોઢું છે ને સવારમાં ઉઠીને ન બતાવશો, બધાનો દિવસ બગડે છે. જિંદગી બગાડવા આવી છું તમારી, અને બગાડીને જ જઈશ. એ તો ખબર જ છે, કારણ કે લખણ જ બાપને ત્યાંથી એ લઈને આવ્યા છો. જિંદગી બગાડવાના, કોઈનું સારું વિચાર્યું જ આજુથી કાંઈ નહીં. ધણીનુંય ખરાબ ને ઘરનુંય ખરાબ. હું તો એમ કહું, તમારા જેવા એ લગ્ન ન કરાય. તમારા લોકો જેવા એ છે ને જંગલમાં ભાગી જવાય, જેથી કરીને જાનવરોનું કંઈક ભલું થાય. જાનવર જેવી તો અક્કલો છે તમારામાં. હે આપી સલાહ. ના સલાહ એને આપી અપાય દીધી. જેનામાં સલાહ હોય, જેનામાં બુદ્ધિ જ નથી, મગજ જ નથી, એને શું સલાહ આપવાની? જો બેટા, આપણે છે ને નક્કી કરી લીધું છે કે તારી બાયડી સાથે આપણું નહીં મેચ થાય, કારણ કે એનામાં કંઈ જ લેવાનું નથી, કંઈ કરતા કંઈ જ નહીં. એને ઘરના કામ નથી કરવા, કામ કરવામાં વાંધો આવે છે. તારું ને મારું ટિફિનું બંધાવી લઈશ, બાકીનું કામ જોવાઈ જશે. બાકી આને મહેરબાની કરીને એના બાપના ઘરે મોકલી આવ, એટલે આપણને શાંતિ. મારું ટિફિન હું જાતે બંધાવી લઈશ ને મારું કરીને હું ખાઈ લઈશ. મને કોઈ વાંધો નથી. બાપના ઘરે જવાની કોઈ જરૂર નથી. મમ્મીજી કહેશે એવું આ દુનિયામાં બધું નહીં થાય. પછી તમે લોકોએ મહાયુદ્ધ ચાલુ કરી દીધું. યુદ્ધ ત્યાં થાય બેટા. તો? જો એક વાત કહું તને, તું સાંભળી લે મારી વાત. જોવા જેવું કઈ રહ્યું નથી. તારી જિંદગી છે ને, જે દિવસથી તે લગ્ન કર્યા ને એ દિવસથી બખડાઈ ગઈ છે, સમજો? બખડ જંતર થઈ ગઈ છે. પપ્પા જેવી. તારી તો જિંદગી થઈ ગઈ, પણ હાથે હાથે મારી થઈ ગઈ. પપ્પાજી ઇન શોર્ટ. વિશ્વમાં અલગ અલગ દેશો બાંધી રહ્યા છે, એમ પણ આપણા ઘરમાં તો હંમેશા બાંધવાનું જ હોય છે. હોય જ તમે ને. કઈ મિસાઈલ ફેંકી નથી કે અહીંયા ઘરમાં તમે આમ રોજે રોજ મિસાઈલો ઉડાડો છો. શાંતિ રાખો ને ભાઈ. કામ માટે થઈને કોણ ઝઘડાઓ કરતા અત્યારે હશે? હું કઈ બોલી જ નથી. તો કોણ તારી બોલ્યું? બાયડી બોલી. શરૂઆત કોણે હું કરી? કામ નહીં કરું. ના, એના બાપને ઘેર ત્યાં અને વાસણ કહેજો વારે વારે બાપ પર ઉટકતી જવાની જરૂર નથી. પછી હું મમ્મી કઈ બસ. બોલી જઈશ તો સહન નહીં થાય. બસ ના, રહેવા દે ને. બોલો બોલો. કોઈ- તમારે તમે મુંગારો એ અરે મને નથી કહો કાંઈ. બોલવું, નથી હે? બોલવું. તમે બોલશો શું? હોય તો મમ્મી. બોલો ને કાંઈ. મમ્મી બસ કરો ને. શું જો, કામ બસ કરું? હોય તો બોલે ને. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. આ ઘરના કંકાસમાં હું વચ્ચે પીસાવું છું ખબર અને મેં છે. રસ્તો કાઢ્યો છે. એને કામ નથી કરવું ને, કઈ વાંધો નહીં. તું કામ ન કર, બસ. તમે ન કરતા. મેં એક કામવાળી ગોતી લીધી. સાચું? હા, એ કાલથી આપણા ઘરે કામ કરવા માટે આવી જશે. તમારે કોઈએ કઈ ચિંતા કરવાની જરૂર નથી. ને હવે તમે કામ બાબતે ઝઘડો નહીં કરતા. ક્યાંથી મળી? રસ્તામાં મળી ગયા અચાનક. બચારી દુખિયાળી હતી, મારી સામે આવી, હું એની સામે ગયો. એક મિનિટ. રસ્તામાં કઈ કામવાળી મળે? રસ્તા ઉપર કામવાળા ન મળી શકે? હા ન મળે ને. કામવાળા રસ્તા પર મળે એ સાચા હોય કે સારા એ આપણને ખબર નથી. સારી એ- હતી, બચારી ભોળી, સારી, ડાય, ડમરી, નાની અમથી બધું હતું એમાં. તો એમાં આટલા બધા વખાણની ક્યાં વાત? ના, એટલે ખાલી કહું છું. હવે વખાણવા લાયક વ્યક્તિના વખાણ કરે, વગોવા લાયક વ્યક્તિને વગોવાનો જ બધી હોય. વાતમાં બચ્ચે બોલ બોલ કરશે. મમ્મી હવે ખુશ થાવ તમે યાર. કામવાળી મળી ગઈ છે બેટા, મને તારી ખુશીમાં ખુશી છે, સમજો તું? તો તું હું- ખુશ તો હું ખુશ. તમે લોકો ઝઘડો ન કરો એટલે હું ખુશ, એટલે તમે ખુશ, આપણે બધા ખુશ. અને કામવાળી બહુ ડાઈ છે, એની સાથે આંખોમાં આંખો મળી એટલે મને લાગી કે બચારી ઉદાસ હતી,
દુઃખી હતી. દુનિયામાં છે ને અમુક વ્યક્તિઓ એટલા દુઃખી ને ભોળા હોય ને આપણને જોઈને એમ લાગે ઓહો કેટલી ભોળી છે, અને અમુક વ્યક્તિઓને આપણે જોઈએ ને ત્યાંથી એમ થાય કે સવાર પડી નહીં કે આ યુદ્ધ ચાલુ થયું નહીં, સમજો. અમુક વ્યક્તિઓને બાકાત કરવાના હોય, સમજો. મારી વાત સાંભળ. હવે છે ને એ કાલથી અહીંયા આવી જશે. તમે લોકો આ તમારું જે પણ છે એને પાછું લઈ લ્યો, યુદ્ધને સમાપ્ત કરી અહીંયા. હા, કાંઈ વાંધો નહીં. હાથ મેળવી લ્યો ને એકવાર. મારો આધાર સારું છું, અશોક તો આવી ગયો. હા બોલો ને. હાય ભગવાન. અશોકનો આધાર કાર્ડ ગોતતો હતો. એ તમને દેવું જોઈએ ને. હેતલને આધાર કાર્ડ કેમ? જો હા આજ હું ઘરે આવ્યું ને આજ હા હા બહુ એટલે બહુ ખુશ હતી. હા. આવી ખુશ તો મેં લગભગ ક્યારેય નથી જોઈ. એવી રાજી થતી આવી હતી. હમ. કારણ પૂછ્યું, બધું આ ખુશીનું કારણ શું છે? તો એણે એવા ઉત્સાહથી કીધું ને એ કે પપ્પા મને છે ને ઓફિસથી પ્રમોશન મળે છે. પ્રમોશન મળ્યું છે? હા. હવે આ તો બહુ સારી વાત કહેવાય ને. કારણ કે પ્રમોશન ક્યાં છે એ? એને બોલાવો. એ કામ કરતી છે, પણ એક બીજી વાતે કરી એને. જો કે હા. મેં એને કીધું સમજા તને પ્રમોશન મળવું જ જોઈએ, કારણ કે તું કામ જ ધગશથી કરે છે. સાચી વાત છે. તને તો પ્રમોશન મળે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. હમ. કામને તું પૂજા ગણે છે, એટલે જે વ્યક્તિ એના કામને પૂજા ગણે, એના કામને જે ભક્તિ ગણે ને, તો એ વ્યક્તિને એમાં પ્રમોશન ન મળે તો કાંઈ નહીં, બીજે ગમે જાય એને જિંદગીમાં પ્રમોશન મળે ને મળે 100% મળે. સાચી વાત છે તમારી. હા હા પણ એને એક બીજી વાત પસંદ કરી. હા કઈ વાત બોલો ને. બીજી ખુશીની વાત જ હશે ને. બીજે પ્રમોશન તો મળે છે, પણ આ હા. સિટીમાં નહીં. એની માટે એને બીજી સિટીમાં જવું પડશે, એટલે આપણાથી થોડીક દૂર રહે એમ. એ આધાર કાર્ડ ને એ મળ્યું હોય ને તો પાછું મૂકી દેજો, બરોબર? ના પાડી દો એને. પણ જો કે મેં ના જ પાડી હતી એને મેં ના જ પાડી હતી, સમજ્યા? પછી એણે મને બધું સમજાવ્યો. એ કે જો પપ્પા, પ્રગતિ કરવા માટે છે ને કાંઈક ને કાંઈક બાંધછોડ કરવી પડે, અને મારે બહાર હું જાઉં ને તો અજાણ્યા માણસોને મળવું, બહાર કેવી રીતે રહેવું, એ બધું મને શીખવા તો મળે. એ વાત હાચી, પણ આમ એકલી થોડી કાંઈ મોકલાય છે એને? વાત કરો છો જ, એને ના પાડી દેજો. અરે લે, આ દુનિયામાં પણ પણ ઘણી- આગળ આ સિટીમાં ના સિટીમાં હોત ને હે તો હાલત, પણ હવે બીજા સિટીમાં નથી મોકલવી. અને અત્યારે આ જમાનો કેવો છે તમને ખબર છે ને? જો બધી મને ખબર છે. આ તું એમ કહેશો કે બહારની સિટીમાં આપણે નથી મોકલી, આ હા. સિટીમાં હોય તો બરાબર હે, હા તો એને આપણે હારે મોકલશું તો હું આ સિટીમાં જ ગોતવાનું, બહાર નહીં હારું ગોતવી. જુઓ, આ હાહરિયાની વાત અને નોકરીની વાત છે ને અલગ છે, બરોબર? તમે બધા ન્યૂઝ જોતા જશો ને કેવું થાય છે, એટલે છે ને અત્યારે રહેવા જો. આપણે અહીંયા કઈ આપણે પ્રમોશન, એવું પ્રમોશન નથી જોતું આપણે આયના જો. જો કાંઈક જીવનમાં કંઈક પ્રગતિ કરવી હોય ને તો કાંઈક ને કાંઈક ગુમાવવું પડે. એ વાત હાચી. હાલો તો કાંઈ વાંધો નહીં. હું છે ને એને હારે જાય ને હું ક્યાંક છે ને કાંઈક નોકરી ત્યાં ગોતી લઈ. હારે તું એની હારે જાય, એને સાસરે આપણે વળાવશું, ત્યાં તો હું એની હારે જવાનો છું. એ અજાણ્યું ઘર જ હશે, બીજી સિટીમાં જ હશે. તો ઈ તમે હું કામ પણ આવી વાત કરો? તમને ભોળવી લીધા લાગે છે. અરે પણ મેં પહેલા ના જ પડી હતી, પણ પછી મેં એને વિચાર કર્યો, સમજ્યા? મેં તો આમ તો એ કહેતી હતી ને કે અજાણ્યા માણસોને મળવી અને ત્યાં આપણે કેવી રીતે રહેવું એ આપણને શીખવા તો મળે, તો એની વાત ય સાચી. ત્યાં જો આમ જો અજાણ્યા માણસને મળશે ને તો એને અજાણ્યા માણસ સાથે કેમ વાત કરવી બધો એને અનુભવ મળશે. અરે ઈ હાવ ભોળી છે હવે, એટલે તમને કહું છું ક્યાંક અટવાઈ જાય ને તો આપણે બધા હેરાન થાવું. કાંઈ ન થાય. જો ભોળી છે ને એટલે એમ તો એનો હોય જ ને, એના બધા ઓફિસનો સ્ટાફ તો હોય તો ખરું જ ને, કાંઈ હાવ થોડી એકલી હોય. અને આમ જો એ ના જાહે ને તો એને કંઈક અનુભવ મળશે, કંઈક શીખવા મળશે કે આપણે દાખલી કે હાવ આપણે પરબારી કોઈક હારણ કરે એને મોકલી દીધો કંઈક બીજે હારણ કરે, અને ત્યાં એને કાંઈ ન આવડતું હોય તો ઈ તમારી બધી વાત હાચી, પણ છે ને મારું મન નથી માનતું, એટલે મારી છે ને ના છે, એટલે એને તમે જ ના પાડી દેજો. હું જાય ને તો એને વાહમું લાગશે. અરે તું કેમ સમજતો નથી? જો મારે શું કહેવું, જો ગમે એ હોય ને વ્યક્તિ હોય ને
એને જો કંઈક ઇતિહાસ બનાવવો હોય ને, જિંદગીમાં કંઈક ઇતિહાસ બનાવવો હોય ને, તો એને કાંઈક ને કાંઈક બલિદાન દેવું જ પડે. અને જેણે પ્રગતિ કરી છે ને એ લોકોએ જો બહારની સિટીમાં ઘરમાં ને ઘરમાં રહીને કોણ ઓલું નથી કહેતો, જે ફરે ને એ ચરે. ઈ તમારી વાત હું સમજુ તું છું. છે ને મારી વાતમાં તું છે ને હા કરી દે. અને એ બિચારે તું એમ કહેશો કંઈક થાય તો આપણે હું હેતલ કંઈ જેવી તેવી છે, એ તમ તારે ગમે એ પરિસ્થિતિનો મુકાબલો કરે. અને આમે જો છોકરીની જાત છે, સમજ્યા? તું કે છોકરીની જાત છે એટલે તું કહેશો કે હાલો ભાઈ બહાર ન મોકલવાની હોય, પણ છોકરીની જાત છે ને એટલે એને ખબર પડે કે બહારની સિટીમાં દુઃખ આવે ને તો એનું નિવારણ, એનો રસ્તો આપણે કેમ લાવવો એ એને પોતાને ખબર પડે. એટલે જ હું કહું છું કે તું ચિંતા નહીં કરતો. અને આપણી હેતલ ઉપર પૂરો ભરોસો છે. એ બધી રીતે ગમે ત્યાં જાય ને એની જગ્યા કરશે. એટલે તું હા પાડી દે, બીજું કંઈ નહીં. કાંઈ વાંધો નહીં, તો ભલે જાય. પણ એને હુંય કહી દે ને તમે કહી દેજો કે ધ્યાન રાખે, બરોબર? અરે હા અજાણ્યા હારે બહુ વાત ન કરવી. અને ઓફિસ સ્ટાફ હારે છે તો બહુ આપણે ઉપાધિ નથી. તમે વાત કરીને એટલે એમ કઈ વાંધો હા. નહીં, સમજ્યા? ધ્યાન રાખે કહેજો. બસ એને એ જ ઉપાધિ હતી, સમજ્યા? કે મારો ભાઈ ના નહીં પડે. ખબર નહીં કોણ મરી જાય છે સવાર સવારમાં. જય શ્રી કૃષ્ણ. કોણ? તમે કોણ? ઓહ, મતલબ? મેડમ છું આ ઘરની. અચ્છા, તમે જ આ ઘરના મેડમ છો. જો, બાય ધ વે તમને મેં પૂછ્યું કે તમે કોણ છો? હું હેતલ. કામ શું છે? કામ- હજી પણ કોઈ છે સાથે? ના ના, હવે બોલ. જો કામ એ હતું કે એકચ્યુઅલી આદિ સર જોડે છે ને નોકરાણીની વાત થઈ હતી ઘરના કામ કરવા માટે. એ હજી આવી નથી. આવે ને ત્યારે આવજો ને એનો વીમો કાઢવા આવી આશો ને. હા તો પણ હું જ છું એ. હું જ છું. હા, આદિ સર જોડે મારે વાત થઈ હતી. ફોન છે મારા પ્રેમથી, આજે હમણાં જ લીધો છે. 16 નવો આવ્યો છે. જો કે લેવો હતો 17, પણ થોડીક ઉતાવળ કરી નાખી લેવામાં. અને હું હજુ 15 થી આગળ વધી નથી શકી. કેટલો પગાર લ્યો છો તમે? એ તો આદિ સર જોડે વાત થઈ ગઈ છે ડાયરેક્ટ. ડાયરેક્ટ નહીં ચાલે, વચ્ચે હું છું. એટલે આદિત્ય સરનું કોઈ પણ કામ હશે ને તો વચ્ચે મને મળીને જવાનું રહેશે. તમને એટલે મને કહી દો કે કેટલો પગાર નક્કી કર્યો? જો હું તમને પગાર કહીશ ને ખાલી ખોટું તમારે મતલબ ટેન્શન લેવું મગજમાં મારો પગાર સાંભળીને, એની કરતા છે ને આદિ સર મને મંથલી શું થયું? નાઈ ધોઈને અત્તર લગાડીને આવ્યા છો? અરે તો પછી દુનિયાની પહેલી નોકરાણી છે જે આટલી તૈયાર થઈને આવી છે. ખરેખર નોકરાણીનું જ કામ કરો છો? ખરેખર તમને વિશ્વાસ નથી આવતો? કેમ એવું કહો છો? હમણાં જ સ્મૂથનિંગ કરાવ્યું છે. જો કે શાઇન કરાવવાના હતા પણ પછી એવું થયું કે નથી કરાવવા એમ. અહીંયા ઘોડાના પૂંછડા જેવા થઈ ગયા તોય કાંઈ થતું નથી. તમે મને એકવાર એમ કહી દો કે તમે પગાર કેટલો લ્યો છો. વિચાર કરું છું કે હું બિઝનેસ બદલી નાખું. હાઉસવાઈફ બનીને કંટાળી ગઈ છું. જો મહિને- કામના આટલા પૈસા મળતા હોય ને તો મારે પણ કોઈના ઘરે કામ જ કરવું જોઈએ. 15,000. શું? હા, પણ કામ તમે જોજો ને મારું. એકવાર હું કામ કરીશ ઘરના, તમે બીજી વાર તમને કંઈ કહેવાનો મોકો નહીં આપો. કેમ બધું તોડી ફોડીને પૂરું જ કરી ના નાખશો? ના, સાફ સફાઈ એવી કરીશ. તમારા ઘરમાં જે આ બધું આ ગંદુ ગંદુ છે કે ઓહ! બધું જ સાફ કરી નાખીશ. ગંદુ ગંદુ એટલે એટલે એમ કે તમે કામ નથી કરી શકતા ને, એટલા માટે તો તમારે નોકરાણીની જરૂર હતી. 15,000 પગાર બહુ મોંઘો કહેવાય. એમાંય તમારું ખાવું પીવું અને રહેવું એટલે અમને 25,000 પડે. આદિ સરે તો ઓકે કર્યું છે. તમારા આદિ સર છે ને એ પતિ છે મારા, અને મારા પતિને હું કહું ને એટલું જ પાણી પીવાનું હોય. જો બેન, એવું ના કરો. તમે આવી રીતે ના પાડશો ને તો હું ક્યાં જઈશ? હું શું કરીશ આવી હાલત? ઘરમાં કોણ કોણ છે? હું એકલી. તો ઘરના ક્યાં છે? એ બધા મતલબ બાર ઊભા છે? ના ના, બહાર નથી ઊભા. તો જો પપ્પા છે, પણ એમાં એવું છે ને કે ઘરની થોડીક પરિસ્થિતિ બહુ ખરાબ છે. જો કે પહેલા પરિસ્થિતિ અમારી સારી હતી, પણ આ બધું મંદી ને આ બધા કારણે છે ને પપ્પાનો ધંધો પણ આખા વર્લ્ડને મંદી નડી છે, તમને એકને તો નહીં નડી હોય. એટલે જ તો કીધું કે પગાર અમે નહીં આપી શકીએ, મંદી અમને નડી છે. એટલે જ તો ઘર કામ કરવા માટે મારે આવવું પડે છે. પ્રૂફ બતાવો તમારા. એટલે મારો મતલબ છે આધાર કાર્ડ, પાન કાર્ડ,
તમારું બેંકના કાંઈ ડોક્યુમેન્ટ્સ હોય તો એ એટલે કાલ સવારે કાંઈ પણ થાય ને તો અમને ખબર પડે કે તમે કોણ છો. હા તો બરાબર છે ને, આદિ સરે બધા પ્રૂફ લીધા છે, એમનેમ નથી કીધું મને. હવે તમારા આદિ સરને પણ એમણે લીધા છે. મેડમ તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? મને એ નથી જમતું. કારણ કે તમારા મોઢેથી આદિ સરનું નામ આવે છે ને મને ગમતું નથી. તમે બહુ ચીડચીડા છો હો યાર, સિરિયસલી આટલા બોરિંગ છો. એટલે મેડમ જો નહીં સોરી મેડમ બીજી વાર આવી ભૂલ નહીં થઈ સમજો. જો હું એમ કહું છું કે તમે હા પાડી દો ને તો સારું છે. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. 10,000 થી ઉપર 1 રૂપિયો નહીં મળે. તમે આમ કયો સર આમ કે મારે જવું તો જવું કે કયો તો કાંઈ વાંધો નહીં, જાઓ સરની ઓફિસમાં રહી જજો. ના સરની ઓફિસમાં હું શું કરવા રહું? કામ તો ઘરના કરવાના છે તો ને પૈસા મારે આપવાના છે ને, તો હું કઈ છે જ નક્કી થશે. સર એમ કહે છે 10. કે મારે આપવાના છે એમ કહેતા હતા સર મને. 10. જો તમે ગરીબ માણસોને આવી રીતના હાઈ નો લો તો મને હાય આપો છો? એટલે એમ નહીં. આવતાની સાથે સીધી હાય ચાલુ. હાય જો પહેલી અને છેલ્લી વાર કહું છું, આ ઘરમાં રહેવું હોય તો મને તમે ગમી ગયા છો, મતલબ કે તમે સારા છો. નોકરાણી જેવી લાગતી નથી. હા, એમ. પણ તમારા 10,000 થી વધારે 1 રૂપિયો નહીં આપું. 12,000 છેલ્લા તમારું રહ્યું ને મારું રહ્યું. 12,000 11,500. હવે કાંઈ બોલ્યા ને તો તમને આદિસરની કસમ. પણ એક શરત. શું? ઓલી ડોશીનું કાંઈ કામ કર્યું ને તો 11,500 રૂપિયા ત્યાંથી લઈ આવજે. ના અડીશ પણ નહીં, બસ તમે ચલો, લઈને કહેશો જા. ને એમ જ થશે. રસોડાની પાછળ જે દરવાજો દેખાય છે ને ત્યાં જવાનું છે. સ્ટોર રૂમ છે બહુ મોટો. મને સ્ટોર રૂમમાં નહીં ફાવે. મારા માટે કોઈ પણ રૂમ કરાવી આપજો. આદિ ફાઇનલી હું આ ઘરમાં આવી ગયો. ઘરમાંની ક્યાં કરે તું? આગી જા, અહીંયા ક્યાં આવી ગઈ મારા રૂમમાં? કેમ તમારો દૂર બેસ કોઈ નથી. અરે કોઈ આવી જશે તો લોચો લાગી જશે. તું સમજતી કા નથી? કોઈ છે નહીં. આવશે ત્યારે જોવું છે. અરે આવશે ત્યાંની ક્યાં કરે તું? સમજવાની કોશિશ કર. તને આ ઘરમાં કામવાળી બનાવીને લઈને આવ્યો છો એટલે મને ખબર જ હતી કે તું આવવાની છો. Thank you એમાં so પણ much. એટલું બધું હરક પતોડું થવાની જરૂર નથી. આપણો હરક વેરાઈ જાય બધો. નો વેરે. તમે કેમ ડરો છો? તમને નથી ગમતું હું અહીંયા આવી? નથી ગમતું? મને ગમે છે એટલે તો મેં આઈડિયા આપ્યો હતો. એમાં તારે આટલી બધી હવા મારવાની ક્યાં જરૂર છે? અને તું આવી રીતના છે ને ઉડતા તીરની જેમ મારી બાજુમાં જે બેસી ગઈ ને મારી પત્ની કે મારી માં કે કોઈક જોઈ જાય ને તો કે આ કામવાળી છે કે હું છે? હા, તારી બાજુમાં કેમ બેસી ગઈ? એમ તો હું હોશિયાર છું. હું જોઈને આવી છું. આજુબાજુ કોઈ નહોતું. તમારી વાઈફાઈ નહોતા ને તમારા મમ્મી નહોતા. ખબર નહીં ક્યાંક આડા આવડા ટીવી બીવી જોતા હશે કે સૂઈ ગયા હશે. તો એટલા માટે. આવું રિક્સ ન લેવાય. ઘરમાં કોઈ ન હોય તો બરાબર છે પણ આવા ધંધા ન કરાય. જુઓ તમને નથી ગમતું ને? કોઈ નહીં આવે અરે કીધું. મને ગમે જ છે. મારે તો પ્રેમ જ કરવો છે. લે વઈ થેન્ક યુ સર. કોઈ નથી પણ કેમ નથી સમજતા? જો જુઓ, પ્રેમની ભૂખી એટલે કે હું પ્રેમનો શું? પ્યાસો ભૂખ્યો બધું હું છું. પણ તું અત્યારે સમજ, આપણે છે ને બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે છીએ, બધી વાત સાચી. પણ હવે અત્યારે નહીં. અત્યારે આપણે અહીંયા હજી તું આવી જ છે. આજે તારે આ ઘરની અંદર વધારે સમય રહેવાનો છે એટલે પછી તને બધું સમજી જાતું. હું તને હું કેવું છું. પણ હું શું કહું છું તમને કે હું તો તમારા ઘરમાં આવી ગઈ તો હવે ડિવોર્સ ક્યારે આપશો? આવતાની સાથે ફરીથી માથાકૂટ ચાલુ એમ ને? માથાકૂટ નહીં, ખાલી એમ જ તારા આવું છું. એક ઈ જબાન ઉપર તું ફરતી નથી હો. એકની એક સીધી લીટી જ ચાલે જ તું. ક્યારેક તો આડી હવળી થા. કઈ વાંધો નહીં, ચલો તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે ડિવોર્સ આપજો, બરાબર? પણ ત્યાં સુધી હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. ઓકે ચીકુ મીકુ? ચીકુ મીકુ? નવું નામ. તું નવા નામ અહીંયા નો પાડતી. અહીંયા શેઠ સિવાય ના બોલાવતી. મને સમજી તું? ક્યારેક ચીકુ મીકુ ગોલું મોલું બોલાઈ ગયું તો? નહીં બોલવા. હા? લોચો શું લાગ કરે છે? લોચો. આ શું કરે છે તારા બેડ ઉપર? એ તો અરે કઈ નહીં. મારી આંખમાં કાંઈક ગયું તું એટલે મેં એને કીધું હા, કે એ તારી આંખમાં કઈ ગયું તું? કચરો પડ્યો તો હું કચરો કાઢતી હતી, નહીં તો શેઠની આંખ છે ને ફૂટી જાય. કેમ તારી આંખમાં કચરો ગયો તો તારે મને કે મીરાને બૂમ મરાઈને અહીંયા હું આ? સાફ સફાઈ કરતી હતી ને શેઠાણી. તો સાફ સફાઈ કરતી હતી તો ઘરની બહાર એટલે કે આને રૂમની બહાર કઢાય ને? હા? અરે ભૂલ થઈ ગઈ. જા, મને કઈ સૂઝ્યું નહીં ને અચાનક ના, એ જે રીતે બેઠી હતી અને પછી અચાનક તે આંખ છે શું એને સાચે? ફૂંક મારી જોરથી હા એટલે હું આમ થઈ ગયો અને ત્યાં તમે આવ્યા. હા બરાબર છે.
ના તો આ જ્યારે એને કીધું કે એને આંખમાં તકલીફ થઈ અને એ થાય છે તો તું મને કે મારી વહુને બોલાવવા કેમ ના આવી? અરે એમાં બોલાવા જાય તો અંદર આમાં કઈ હું હોય કે નક્કી થોડી છે. કાચની કણી હોય તો આંખ ફૂટી જાય, તમારો દીકરો ના, ના, બાડિયો થઈ એ- જાય, કાણિયો થઈ જાય, તો એ તમે વિચાર કર્યો પેલા? ઓ બાંડિયા કાણિયા સાંભળ, આમ જો આ ચીકુ મીકુ એવું કંઈક બોલીને ચીકુનું જ્યુસ પીવાનું રાખો એમ કીધું, અને ઘરમાં ચીકુ પડ્યું હોય ને તો ચીકાની ને ચીકુની છાલ કાઢીને આંખ ઉપર મૂકો એટલે જે હશે ને નીકળી જશે એવું એને કીધું. ચીકુ મીકુ કીધું. હા મેં ચીકુ સલાહ આપી. ચીકુને મૂકો એટલે મૂકી ઈ જે સમજો તે. હા ચીકુ બરાબર છે. તને કોણે એવી સલાહ આપી કે ચીકુ આંખ પર મુકાય? પણ મેં તો યુટ્યુબમાં જોયું હતું. હવે તારી તારું કામ કર જા હા? હેતલ. હા જી શેઠ જાઉં છું. બસ મને બસ નહીં કે, બસ એને કે નાલાયક લોહી. મને છે ને આ કામવાળી ગડબડ લાગે છે. આદિત્ય આ ક્યાં મળી હતી તને? મળી હતી ક્યાં? રસ્તા પર. આ પણ રસ્તા પર એનો આધાર કાર્ડ પાન કાર્ડ બધું લઈ લેતું. આધાર પાન કાર્ડ અત્યારે નહીં, પછી. કેમ? એટલે કોર્ટમાં જઈએ ત્યારે. કેમ કોર્ટમાં? એટલે કઈક થયું હોય એવું માથાકૂટ તો જરૂર તને પડે ખબર ને. છે અત્યારે છે ને માણસ કેવી રીતે ખબર? આ નોકરાણી પણ રાખે ને તો એના બધા પ્રૂફ રાખે એ ક્યાંની છે, શું કરે છે, કેવી છે. કારણ કે ચોરી ને એ બધું તો નોર્મલ થઈ ગયું છે, સમજો તું. આપણા જેવા મોટા ઘરના વ્યક્તિઓને ત્યાં થાય જ આવું બધું. સમજી ગયો, લઈ લઈશ. હજુ આંખમાં નથી સારું થયું? પેલી એ ફૂંક મારી તોય ફૂંક વધારે લાગી ગઈ અને તમે આવ્યા એટલે વધારે આંખ બંધ જ થઈ ગઈ. આ તો એક ખુલ્લી રાખીશ ખાલી. હા તો એક જ આંખમાં પડ્યું હતું ને, તો એક આંખ તો ખુલ્લી જ રહે ને. પણ હું શું કહું છું, આ યોગ્ય ન કહેવાય ભાઈ, હું સમજી ગયો. અને આમાં ઘણું ના, બધું ના, ઊંધું ના, વિચારી ના. શકે બધા. નજર રાખવી પડશે મારે બરાબર. નજર રાખવાની વાત ક્યાં આવી આમાં? ચીકુ મોકલાવજો. હવે એ ચીકુ મૂકો. હશ. ક્યાં ગયું હશે? શું કરતા હતા? તો એ સવાલ સિંગડા બતાવ્યા વગર નો થયો? તમે સુધરશો નહીં નહીં? તમે સુધરશો તો હું સુધરું. એ કોપી હોય ને હમણાં શું કરતા હતા એ પૂછ્યું એનો જવાબ આપો. કામ. હા તો કામ તમે કરતા હતા. What a joke. એટલે તમે કામ હોય ને એ બોલ. કામવાળી છે ને ઘરમાં, કામ શું કરવાની જરૂર હતી? એને બધું નથી આવડતું. એક તો એના લક્ષણ છે ને કામવાળી જેવા નથી. ગમે ત્યારે કઈ કામ ચીંધીએ ને, દીદી મને ન આવડે, દીદી મને ન. એને કાંઈ નથી આવડતું ને એટલે નોકરાણીઓ વાળા કામ હવે હું કરું છું અને એ મહારાણીની જેમ રૂમમાં બેઠી છે. ખબર છે મને. હમણાં હું જે દ્રશ્ય જોઈને આવી છું ને, દ્રશ્ય મમ્મી જે દ્રશ્ય મૂવી જોયું ને મને કહેવાની જરૂર નથી. દ્રશ્યમ નહીં, દ્રશ્ય જોઈ, દ્રશ્ય. પણ શું? આદિત્યના રૂમમાં એની બાજુમાં બેઠી હતી પડખામાં. તમારી વાતમાં હું નહીં આવું. ખબર છે નોકરાણી જેવી લાગતી નથી. નોકરાણી જેવી નથી લાગતી, મહારાણી જેવી લાગે છે. આમ બેઠી હતી આમ, આદિત્યનો હાથ પકડી અને આંખમાં કઈ પડી તો ફૂંક મારતી હતી, ફૂ ફૂ એવી રીતે. અને એટલા જોરથી ફૂંક મારીને કે આદિત્ય કમ દઈને પડ્યો. બિચારા તમારા દીકરા ગમે તેને બેન બનાવી લે છે. એવું ન વિચાર્યું કે નોકરાણી છે તો બેન ન બનાવું. બેન જેવું લાગતું નહોતું. ચીકુ મીકુ એવું પણ કંઈક બોલ્યા વચ્ચે. ચીકુ મીકુ? મમ્મીજી તમારી વાત પર મને ભરોસો નથી. હા ન કરો, મારા બાપનું શું જવાનું? હા જશે તો તમારું જશે, મારું શું જવાનું? આ નોકરાણીમાં નોકરાણી જેવા કોઈ લક્ષણ નથી અને કામ તો કોઈ આવડતા નથી. એપલનો ફોન વાપરે છે. હે એ શું હોય? તો હે શું કામ કર્યું પણ આટલું મોટું? મને કે સફરજનનું કંઈક નવું નીકળ્યું હશે. ના, સારામાં સારો મોંઘો લાખ રૂપિયાનો ફોન વાપરે છે. કપડાં એવા પહેરે છે કે બ્રાન્ડેડ પહેરતી હોય એવું લાગે છે. લિપસ્ટિક તો મરૂન કલરની 24 કલાક લગાવેલી હોય. મમ્મી આવી કેવી નોકરાણી હોય? હું પણ એ જ વિચારું છું. લિપસ્ટિકને સજી ધજીને અને આખો દિવસ વાળની પણ હેરસ્ટાઈલ કરીને અને કઈ કામ તો આવડતું નથી. મમ્મીજી મને લાગે છે કે ચોર ગેંગની માલિક છે. મમ્મી તમને ખબર છે હમણાં નવું નીકળ્યું છે સ્કેમ
કે છે ને છોકરીઓ સારા સારા ઘરે જાય નોકરાણી બનવાનું નાટક કરે ને પછી છેલ્લે ચોર નીકળે. તમારા દાગીના ક્યાં છે? લોકરમાં છે. મારા દાગીના ઘરમાં છે. હે શું મમ્મીજી હજી કહું છું જો આ ચોર ગેંગની માલકીન સમથિંગ કાંઈ પણ નીકળી ને તો તમારા બધા ઘરેણા ચોરી જશે અને તમને ખબર છે એ લોકો તો ગળું દબાવતા વાર ન લગાડે મમ્મીજી. ઘડું હાથમાં આવશે. દુપટ્ટા ન હોય એની પાસે માં. અને એ લોકોને ટ્રેનિંગ હોય હાથી જેવું ગળું હોય ને તોય દબાવી દે. તમે મને હાથી કીધી? હાથી જેવું કીધું એટલે સિમિલારિટી થોડી ઘણી હાથી કીધી મને? ઘરેણા. ઘરેણા હું શું કહું છું તમને, આ બધી વાતમાં મને એમ લાગે છે જો આ ચોર ગેંગની માણસ હશે તો. અરે પણ ઘરેણા છુપાવો ને પેલા દ્રષ્ટિવાળી દ્રષ્ટિ પછી એના પર રાખજો. પેલા ઘરેણા છે ને એને સેફ કરો જાઓ. और मैं आपके बेटे को बताती हूँ. ગળું દબાવતી જ મારે તો ચેક કરતી હતી કે તમારું ગળું કોઈ દબાય તો તમે કેટલી વારે ઉઠો. શરમ કર શરમ. બચારો ભર નિંદરમાં સૂતો તો એનું ગળું દબાવવા બેઠી હતી. હજી દબાવ્યું તું ક્યાં સરખું? હજી તો હું ટ્રાય કરતી હતી કે તમે કેટલી વારે જાગો છો. તમે પ્રોટેક્શન મોડમાં તો આવ્યા જ નહીં. જો એક કામ કરીએ પાછું ટ્રાય કરીએ. હું ત્યાંથી પાછી આવું તમે સૂઈ જાઓ અને હું ગળું દબાવું ને ત્યારે પોતાની જાતે હાચીને દબી દઈશ તો મારે તો ઊભું જ નહીં થવાય ને. તારે ખરેખર મારી ડોકી મવડવી લાગે છે. કેમ? કારણ કે આપણા ઘરમાં બહુ જલ્દી આવું થવાનું છે. હવે શું તકલીફ પડી? જો આ કામવાળી આવી ગઈ છે, તમારા લોકોએ હવે કામ નહીં કરવું પડે, તારે ને મમ્મીને ઝઘડો નહીં થાય. આનાથી સારી વાત હવે બીજી કઈ હોઈ શકે ને શાંતિથી હું સૂઈ શકું છું. વિચાર કરતું નકર તમે લોકો ઘરમાં એટલો ઝઘડો કરતા હોય કે આવી રીતના હું સૂઈ શકું? કામવાળી આપણા ઘરમાં રહેશે ને તો મારો ને મમ્મીજીનો ઝઘડો પણ ક્યારેય નહીં થાય અને સાથે સાથે આપણું બંનેનું પણ બોલવાનું ક્યારેય નહીં થાય. પૂછો કેમ? કેમ? કારણ કે કામવાળી એક એક કરીને બધાને મારી નાખશે. શું કઈ પણ બોલે છે બજારી આટલી ભોળી છોકરી અને તું એની ઉપર આવો આરોપ નાખે છે? તમને કેમ એ ભૂરી લાગે છે બધી વાતમાં? હા જો ઓળખો છો પહેલેથી? કાંઈ લેવા દેવા છે? એને જોતા જ ખબર પડી જાય કે એ કેટલામાં ડાઈ ડમરી ને સારી છોકરી છે. તમે એના વિશે આવી શંકાઓ શું કામ કરો? આદિ હું તમને કહેતી હોય ને એ સાચું જ હોય. સાંભળો મારી વાત. એ છોકરી સામાન્ય છોકરી નથી. હા સામાન્ય નથી હો, પણ બચારી સાવ ગરીબ છે. ગરીબ? એપલનો 16 ફોન વાપરે છે. એ ગરીબ કેવી રીતે હોઈ શકે? મારી પાસે 15 છે એ પણ તમે મને લઈ આપ્યો એટલે. ફોન વાપરવો એ પણ મેં જ અપાયો હતો. એટલે આઈફોન જેની પાસે હું જોઉં ને એટલે મને તારો 15 યાદ આવી જાય. જે રીતના મને મોંઘો પડ્યો હતો, EMI ના હપ્તા ભરતો હતો, એટલે છે ને કોકનો ફોન જોઈ એટલે મને એમ થાય કે મેં જ અપાયો હોય ને એવું જ લાગે. તારો જ ફોન યાદ આવ્યા કરે. સાચું? પણ હવે ફોન તો ફોન છે, એમાં શું થઈ ગયું? બધા લોકો વાપરતા હોય અને એને કદાચ છેલ્લી નિશાની એની રહી હશે આ કોઈ યાદગીરી માટે આઈફોન. તમને કેમ ખબર કે યાદગીરીનો જ ફોન છે? તો તમને કોઈ યાદગીરીમાં આપ્યો તો આ ફોન? એ રડતી હતી જ્યારે પહેલી વાર મળી ત્યારે મને એવું લાગ્યું ત્યારે કે એનું પહેલા ઘર પરિવાર બધું સારું હશે ને અચાનક બધું કંઈક થઈ ગયું હશે. મને કહે કે મારું પરિવાર ઘર બધું જ જતું રહ્યું છે. એટલે કદાચ બની શકે કંઈક બનાવ બન્યો હશે ને ત્યારે લાઈફસ્ટાઈલ એની અલગ હશે, મહારાણીની જેમ રહી હોય અને અત્યારે કદાચ રાજામાંથી રંક થઈ ગયા હોય. ને એવું બની શકે નહીં કે પહેલેથી એના પપ્પાના ઘરે એણે કાંઈ જોયું ના હોય, ગરીબીમાં આખી જિંદગી કાઢી હોય ને જ્યારે મેડમ મોટા થયા હોય ત્યારે એને એવો વિચાર આવ્યો કે હવે મારે ચોરી કરવી જોઈએ જેથી કરીને હું રૂપિયાવાળી થઈ જાઉં. ચોરી નથી કરતી, એ ચોર નથી. તમે કેવી રીતે કહી શકો? એ કેટલા ટાઈમથી ઓળખો છો એને? હમણાંથી જ. એ દિલની બાજીગર કહેવાય, જે બધાનું દિલ જીતી લે. અને એની અદાઓ જોઈને એવું લાગે કે એનામાં ઘણી બધી આવડત હશે. લટક મટક ચાલ, કદાચ એ ડાન્સ કરતી હશે તો આહા. તમારી વાતો પરથી એક વાત યાદ આવી. હમ ડૂબે સનમ તો તુમ્હે ભી લે ડૂબેંગે. અગર ભૂલે ચૂકે મારી સાથે કઈ ખોટું થયું ને તો તમે અને તમારી પહેલી ડાન્સર ગોત્યા નહીં જડો. મારે શું લેવા દેવા? કામવાળી છે. ફોન આપો તમારો.
ફોન ને હું કરવા તારે અને તું મારી યાર આવી ખોટી મગજમારી ન કર એ ચોર ગેંગની માલિક છે. ઓ કઈ કયા ગેંગની? ચોર ગેંગની. હમણાં છે ને એવું સ્કેમ નીકળ્યું છે કે છોકરીઓ છે ને સારા સારા ઘરમાં કામ કરવા માટે જાય, બહુ સારી દેખાતી હોય અને એ ઘરના છોકરાઓને ફસાવીને પછી એ ઘરમાં ચોરી કરીને જતી રહે. આ કોઈ ગેંગથી નથી, આમાં તો નીકળવાનું તારે થશે. હાઉ ડુ યુ નો ધેટ? કારણ કે તારે છે ને આ જે રીતના કોઈ માસૂમ લોકો ઉપર આવો આરોપ નાખવો, એને બચારાને હેરાન કરવા, એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે બંનેને મોટો ઝઘડો થશે. ઝઘડા પછી નિર્ણય એવો આવશે કે તું આ ઘર છોડીને જતી રહીશ. જા. એક તો તમે કયો એમ બધું જ કરવાનું. ઝઘડાઓ કરતા ત્યારે સહન કરતો હતો, ઝઘડાઓ બંધ કરવા માટે કામવાળી લઈને આવ્યો અને કામવાળી આવ્યા પછી હવે તમને કામવાળીમાં ખામી દેખાય છે. હરેક વાતમાં બધી જગ્યાએ મને જ તે બધું કહેવાનું. કાંઈ વાંધો નહીં, પોલીસ ચોકીમાં ફોન કરીને જાણી લઈશ કે મને આ હેતલની હિસ્ટ્રી આપો. જો એમાં કાંઈ હું તપાસ કરી લઈશ એ કોઈ ગેંગથી છે કે નહીં, પણ તું ન કરતી. હમણાં તમે મને કીધું ને નીકળી જા, વહી જા. કહું પણ તું માને છો? પ્રેમથી સાચવીને મૂકી દઉં ને, નહીં તો પછી પાછું મને પૂછશે બધા ક્યાં મૂક્યું ને હું મૂક્યું. આમાં દોડતો જો આ બધું મારે સાફ કરવાનું, કોઈ કાંઈ કરે જ નહીં. મને તો ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે પપ્પા હલો. હલો હેતલ. હાય પપ્પા. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? મારે તો એકદમ મારું છે. થોડીક ઉપાધિ છે. શું થયું છે? જો તું અહીંથી ગઈ હતી ત્યારે મેં કીધું તું ને તને કે તું ત્યાં જાને એટલે તારે મને રોજ ફોન કરવાનો. કેટલા દિવસ થઈ ગયા તારો ફોન આવતો નથી, હું ફોન કરું ને તો તારો ફોન લાગતો નથી. અરે યાર પપ્પા, સાચું કહું ને તો આખો દિવસ ઓફિસનું કામ કરીને થાકી જાઉં. સવારે વહેલા ઉઠવાનું અને સાંજે ઘરે વહેલા જઈ અને જમીને છે ને ફોન જોવાની તાકાત નથી રહેતી મારામાં. બોલો તો ક્યારે ઊંઘ આવી જાય ને કે ખબર જ નથી પડતી. જોયું, આ શીખવા મળે. સમજા? છોકરીની જાત શું તને આ શીખવાનું છે. તારે ભવિષ્યમાં તું સાસરે જા ને ત્યાં પછી અત્યારે તું ઓફિસમાં જે મહેનત કરશો ને એ મહેનત તારે સાસરામાં કરવાની છે. ત્યાં સવારે વહેલું જાગવાનું હોય અને સાંજે મોડું સુવાનું હોય. હા પપ્પા, બરાબર છે, પણ સાચું કહું ને તો બહુ થાકી જાઉં. પણ સાચું કહું તો અહીંયા મજા બહુ આવે છે. હો પપ્પા, થેન્ક યુ સો મચ. ખબર નથી પડતી હવે તું આમ કહેશો થાકી જાવ છું અને આમ કહેશો મજા આવે છે. એ પપ્પા એટલે એમ કે કામ કરવાની મજા બહુ આવે છે મને અહીંયા. આમ કેવું કે ન્યા જૂની ઓફિસ હતી, અહીંયા નવી ઓફિસ છે, તો નવી તો બધું નવું શીખવા જોવા જાણવા મળે. મેં પહેલા પણ કીધું હતું ને તમને પપ્પા. હા, ના બધા તારે બધા રહેવા વાળા તો સારા છે ને બધા? બહુ સારા છે, એકદમ સારા છે. અને તું ત્યાં રહેશો કોની ભેગું છે? કઈ કોઈ વાત જ ન કરી કોની ભેગી રહેશો? અને પપ્પા હા તો હું કોની ભેગી રહું છું એમ? આ ઓફિસ વાળા ને એ લોકો છે ને એણે જ મને પ્રોવાઈડ કરી છે રૂમ ને બધું. અને એકલી રહો છો કે? ના, મારી સાથે રહે છે ને એક છોકરી રહે છે મારી સાથે, મારી ફ્રેન્ડ છે, એ મારી રૂમ પાર્ટનર છે. તમે બે જણા જ રહ્યો છો ને? હા, અમે શેરિંગમાં રહીએ છીએ પપ્પા. હા. હા, અને એ છોકરી છે ને એ મારી ઓફિસમાં કામ નથી કરતી, પાછી એ બીજે કામ કરે છે, પણ એને જરૂર હતી ને એટલે મેં રાખી લીધી એવું. હા, તો છોકરી પછી હારી છે ને? હા, બહુ હારી. બીજા કઈ ઓળી સંગત નથી ને છોકરીને? પપ્પા હવે એની લાઈફ જે હોય તો એ મારે શું લેવા દેવા? ના જો છોકરી હારી હોય ને તો જ આપણે એને રાખવાની, નકર આપણે પડે એકલું રહેવું પડે. જો પપ્પા, હવે એ તો પોતપોતાની પર્સનલ મેટર છે, એમાં હું કંઈ ના કહી શકું. એને જે કરવું એ કરે. મારે ટાઈમ ટુ ટાઈમ મને મારો રેન્ટ આપી દે છે, અમે શેરિંગમાં જે રેન્ટ ભરીએ છીએ એ આવી જાય એટલે વાવા જેવું. અરે એમ નહીં, પણ તું એમ કહેશો કે છોકરી જે કરવું એ કરે, પર એની પર્સનલ રાઈટ છે, તો પછી એના ઈ કે નોકરી નથી કરતો ઈ કરે છે શું ને? એ નોકરી જ કરે છે પણ બીજી જગ્યાએ કરે છે પપ્પા. સમજે તમે? તારે ઓફિસ સ્ટાફ કેમ બધે ફાવી ગયું ઓફિસમાં? હા, ફાવી ગયું છે. થોડું ઘણું આમ તેમ થાય છે વર્કમાં, પણ થોડોક સમય હજી જશે ને એટલે બધું ઓકે થઈ જશે. તમને પણ મારી બહુ ચિંતા છે પપ્પા. થાય જ ને, અને મારે તને કીધું નહીં, જોઈ નથી, મારે તને વિડિયો કોલ કરવો. ફોટો મોકલી દઉં?
અરે ફોટો નહીં, તો? ફોટો ને વિડિયો કોલમાં ફરક તો હોય કે મારે તને લાઈવ કામ કરું, હું તને વિડિયો કોલ કરું. ના ના પપ્પા સાંભળો મારી વાત તો સાંભળો. હું અત્યારે છે ને ઓફિસમાં છું અને આજુબાજુનો સ્ટાફ છે ને તો અત્યારે કેવું કે ફોન યુઝ કરવાની મનાઈ હોય ઓફિસમાં. આ તો તારે ઓફિસમાં વહી જવું પડે. હા પપ્પા, ક્યારેક કામ બાકી રહી ગયું હોય ને તો વહેલા જવું પડે, ઓટી કરવી પડે, સમજે તમે? ઓહો, પણ બહુ પણ તું બીજી થઈ ગઈ છે હો, પણ બહુ કામ કરશે યાર. કામ તો એવું કરવું. નહીં કે હાલો ભાઈ છે, પપ્પા છે, તો આપણે એને ફોન કરીને આપણે ખબર અંતર કેવી, અને ક્યારેક ક્યારેક વિડીયો કોલ કરવી, તો વિડીયો કોલ તું કર ને તો મને તો ખબર પડે કે મારી દીકરીને છે ને કોઈ વાંધો નથી ને, એમ તારી તબિયત પણ ખરાબ છે, કારણ કે હું જાહેર તારો જોઉં ત્યાં મને ખબર પડી જાય કે તું ત્યાં ખુશ છો કે કેવી રીતે છો, કેવી રીતે પપ્પા એકદમ ખુશ છું, હું તો બહુ ખુશ છું. તમને હું શું કહું, પણ હું શું કહું છું કે ઓફિસમાં આ તો મેં એમ કીધું કે મારા પપ્પાનો ફોન છે ને મેં કેટલા સમયથી વાત નથી કરી ને એટલે મને વાત કરવા દે છે તમારી હારે, નહીં તો પછી વાતે ન કરવા દે, સમજે તમે? કે વાતે નું કરવા દે. ના, કામના તું સાંજે જો ઘરે હોય ત્યારે તો ફોન કરતી હોય એમ. હા બરાબર છે તમારી વાત, પણ મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે આ બધું જમવાનું ને બધું બનાવવામાં હું થાકી જાઉં છું પપ્પા, એટલે સૂઈ જવાય રાત. કામ કરીને પાછી હોય ને આપણે કાંઈ એવી નોકરી બોકરી આપણે એમ કે આયે જે મળે નોકરી આયે કરી નાખશું. અરે ના રે ના પપ્પા, પાછું થોડું અવાય. આ હું કોની માટે અહીંયા આવી છું? તમારા અને ભાઈ માટે. તમે નથી ઈચ્છતા કે મારું નામ રોશન થાય? કામ કરીને તો એક કામ કર, હું તને છે ને વિડિયો કોલ થોડીક વાર પપ્પા. ખાલી તારું મોઢું જોઈને સમજો અડધી મિનિટમાં તું કોઈ ખબર નહીં પડે. પણ અડધી મિનિટમાં તારું મોઢું પણ જોઈને મને એમ લાગવું જોઈએ કે નહીં મારી દીકરી ત્યાં ખુશ છે, એટલે મને જીવને સંતોષ થાય. હા હા હું સમજી શકું છું. મને કાંઈ નહીં થતું એ મેં મારા પપ્પાને કેટલા દિવસથી નથી જોયા. તમે વિચાર કરો કે એક સેકન્ડ તમને જોયા વગર નહોતી રહી શકતી. તો જો પપ્પા હું સાંજે તમને પાક્કું વિડીયો કોલ કરીશ બસ. અરે અત્યારે જો હાજર ભાઈ કરી જો બોલાવ. હા હા નહીં ભૂલું પપ્પા, 110% ન ભૂલું. પછી કાંઈ હારું હારું મારે કામ છે, હું પછી કરું હો ને. કામ બોલાવ્યો છે જો એતલ માથાકૂટ કરવી હોય ને તો મારી પાસે બિલકુલ સમય નથી, મારા કામના પાર નથી. તમને એવું લાગે છે કે મેં તમને અહીંયા માથાકૂટ માટે બોલાવ્યા છે? ઘરમાં વાત થાય એવું નહોતું ને એટલા માટે અહીંયા લઈ આવી છું, અને હું ત્યાં તમારી પાસે આવું ને એટલે કોકનો કોક તમારી આગળ આવી જાય. બધી વાત સાચી થશે. હવે ઘરમાં તકલીફ તો પડવાની છે, તને શોખ હતો ને તે જ કહ્યું તું મને જલ્દી તમારા ઘરે લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ, લઈ ગયો. પણ મેં તમને કીધું તો હતું ને કે થોડોક સમય આ નાટક ચાલશે. જો મને છે ને આ નાટકમાં હવે મજા નથી આવતી. મજા નથી આવતી? અરે નાટકની મજા લેવાની હોય, મજા લાવવાની હોય. પણ લાવવાની કે લેવાની વાત જ ક્યાં આવે છે આમાં? તમારી પાસે જાજો સમય નથી હોતો, હું તમારી પાસે જાજો ટાઈમ રહી નથી શકતી, અને 24 કલાક તમારી બૈરી જોડે ચીપકીને રહો છો અને મારાથી નથી દેખાતું. એ તો થોડું ઘણું રહે ને સહન કરવું પડે, પ્રેમ કર્યો છે. મને છે ને તમારી બૈરી અને તમને જોઈને એવું લાગતું નહીં કે તમારી વાઈફને તમે ડિવોર્સ આપશો. હે જો કોશિશ કરું છું, તું જોતી નહીં હોય હું કોશિશ ઝઘડાવાનું કરું છું. કારણ પણ ઊભું કરું છું કે એ બાને ઝઘડો થાય, તારા નામે ઝઘડો થાય, તને આ ઘરમાંથી કાઢવા માટે કરે છે, હું ના પાડું છું. અમારા બંને વચ્ચે ઝઘડો થાય એટલે હું કહું તું પિયર જતી રહે, નથી જતી એ. હા રહેવા દો ને, તમારે વાતને સિરિયસ લેવાની છે કે નથી લેવાની? હું છે ને હવે આ નાટક કરીને થાકી ગઈ છું, મારાથી હવે આ નાટક નહીં થાય. થોડો સમય, હજી થોડો સમય આ બધું કરવું પડશે, કારણ કે સમય આપણી પાસે જાજો નથી. હાદી અને તને હું કહી દઉં કે તું જો મને આવી રીતના વધારે ફોર્સ કરીને તું મને કહીશ ને ફોર્સફુલી કે તમે કરો ને કરો, તો એ શક્ય નથી. એમ હું જલ્દી લગ્ન નહીં કરી શકું તારી સાથે. કેમ? કેમ શું? એટલે તમે મારી જોડે મેરેજ નહીં કરો એમ ને? મને તો એમ લાગે છે કે તારો મગજ એવો જ છે, તારી હારે લગ્ન કરીને તે પછી ભવિષ્યમાં મારે હેરાન જ થવું એના કરતા ન કરવા સારા. કહેવાનો મતલબ શું છે તમારો? હરેક એક જ વાતે કેસેટ ચોંટેલી હોય તારી, ગમે એ વાત કરીએ બસ લગ્ન ક્યારે કરશો. આ તો તમારી પાસે એક જ વાતની કેસેટ હોય છે ને કે થોડો ટાઈમ આપ. કેટલો ટાઈમ આપું તમારા માટે થઈને? તમારા ઘરમાં નોકરાણીનું કામ કરું છું. ઓ સાંભળ હોશિયારી, તું જેને પહેલા જ દિવસે જ્યારે ઘરે આવીને ત્યારથી એને જ વાત કરે છે. હાદી તમે આવે એમાં મારી સાથે વાત કેમ કરી શકો છો? જો આજ તો તકલીફ છે, તું ગમે તે રીતના મારી સાથે વાત કરી શકે, અમે સહન કરી લઈએ, અમે તો આટલો ગુસ્સો નથી કરતા, પણ તને જરાક ચૂ કે ચા કહેવાય જાય એટલે તારો મગજ ને તારો પિસ્ટન બંને છટકી જાય. સારું વાંધો નહીં, હું ગુસ્સો નહીં કરું, પણ ચલો આપણે તમારા ઘરે જઈએ અને તમે વાત કરી દો કે હું કોઈ સામે કઈ નથી કહેવાનો, તું મારાથી છે ને દૂરી બનાવીને રાખજે ને ઘરમાં હવે મહેરબાની કરીને તારા જે નખરા પહેલાના કરે છે ને એ બધા બંધ રાખજે. તું ત્યાં કામવાળી તરીકે આવે છે તો કામવાળી તરીકેનું જ કામ કરજે, એનાથી વધારે બીજું કાંઈ નહીં, સમજી? મેં તમને લવ કર્યો છે, આવી રીતે વાત કરશો? અત્યાર સુધી તો કોઈ દિવસ તમે મને ના નહોતી પાડી એકે વાતની, હવે કેમ ના પાડો છો? બોલો જવાબ આપો ને. હવે ડરું છું,
ડરું છું. કોનાથી? મારા ઘરના સભ્યોથી, મારી માથી. જ્યારે મને લવ કર્યો તો તારે નહોતા ડરતા? અરે લવનું અથાણું, તારું આ લવની છે ને, હવે તું હું કઈક કહીશ હમણાં. લવ. તમારા માટે થઈને છે ને મેં મારા પપ્પાનો વિડિયો કોલ આવ્યો હતો ને તોય ખોટું બોલી છું. તો બોલવું પડે. કેટલો ફોર્સ કરતા હતા ખબર છે હું ખોટું તમને કે નથી વિડિયો બોલતો. કોલ કરે એમ? હું ખોટું નથી બોલતો, બોલું છું ને હું. તો મારે ખોટું બોલવું પડતું છે, તારે બોલવું પડે. જો આદિ, તમે છે ને આવી રીતે ઝઘડો તું કરીને વાત સમજવાની ન કોશિશ કરો. કર હેતલ. હવે તું છે ને પ્લીઝ મહેરબાની કરીને ઘરમાં કોઈ બબાલ થાય ને એ વસ્તુ ન કરતી, જેથી કરીને મારે જવાબ આપવા અઘરા પડી જાય. વાહ, એટલે હવે હું તમને તમારી માથે બોજ લાગુ છું હે ને? હું તમને અઘરી લાગુ છું હવે. તમારા અત્યાર સુધી તો તમે એમ કહેતા હતા કે કાલે સવારે કોઈ વાંધો નહીં, લોકો જોઈ જશે ને તો પણ હું તને એક્સેપ્ટ કરવા તૈયાર છું. તો હવે શું થયું? આટલું કરવા છતાંય તે જો ન દેખાતું હોય તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તો બચતો. મેં પણ કર્યું છે ને, તમે એકે નથી કર્યું આદિ. તમને તમારી વાઈફ જ દેખાય છે. મારા માટે તો કંઈક વિચાર કરો. તારા માટે વિચાર કરીને તો તને ઘરમાં ઘુસાડી એ પણ નોકરાણી તરીકે પણ ને, wife નોકરાની તો તરીકે નોકરાની નહીં ને. ઘરમાં તો છો ને, પણ એ નથી વિચારતી. હા, તો હવે નોકરાની તરીકે લાવ્યો તો ખરા ને ઘરમાં, એટલી હિંમત તો મેં કરીને. બાકી બીજો કોઈ હોય તો કહી દે કે ના ના, હું તને ઘરમાં જ નહીં લાવું. સારું, વાંધો નહીં. થેન્ક યુ સો મચ કે તમે મને તમારી સાથે એ ઘરમાં નોકરાણી તરીકે લઈ ગયા. હવે વાઈફ તરીકે લઈ જાઓ. ચલો જો, વાઈફ તરીકે લઈ જાવ એટલે વાત કરી જ મેં ઘરે કોઈને કે તો તું કઈ- અને તારા મારા બંને વચ્ચે શું આ રિલેશન તો છે? કહી દેવાનું, એમાં શું થઈ ગયું? મન અને તો હવે થાય છે આજે કે તારો ટાંટિયો પકડીને અહીંયા પછાડી દઉં. આદિ, સિરિયસલી અત્યાર સુધી તો તમે આવી વાતો નહોતા કરતા મારી સાથે. હવે મગજ જાય જ મારો, ગુસ્સો આવે જ મને બધા ઉપર. તો ગુસ્સો તો મને આવે છે, મગજ તો મારોય જાય છે. મારે કોને કહેવા જવાનું? તમારો મગજ જાય તો તમારી વાઈફ પણ તમને આવીને પ્રેમથી ચા પીવડાવે છે. મને કોણ પૂછે એ ઘરમાં? જે પૂછે એ પૂછે, આવતી નહીં પાછળ. જુઓ, પણ મારી વાત સાંભળો. હેતલ, કોણ? હેતલ ક્યાં છે? બાર એ બાર વાળા, બાર જાઓ. એક મિનિટ. અલા એ કોનું કામ છે? કોનું કામ? હેતલ નું કામ છે મારી. બાર કોણ? પેલી કામવાળી? કામ વાળે હા, આપણા ઘરમાં કામ કરે એનું નામ હેતલ જ છે ને. ના હેતુ છે. એ, બસ કરીને મારી બેન ને બોલાવો તો. અરે કોની બેન, કેવી બેન? આ ઉઠતા ઉઠતા અહીંયા તમે ક્યાં તમારી બેન? એક મિનિટ. તારી બેન હાની? હે? અને હું છે ભાઈ, મને મારી હારે વાત કરો, આપણે બહાર નિરાંતે વાત. અરે પણ બહાર શું કામ વાત કરવી જોઈએ? હા, આ પેલી આપણી કામવાળી કરી કે કોઈ નહીં? બેનનો ભાઈ છે. અરે હું કામવાળી. હેતલ નો ભાઈ શું? કામ વાળી? કામવાળીનો ભાઈ? અરે હા, હેતુ ને અરે એ કામ વાળી નથી. એનું કોઈ નથી. તું મૂંગો રે ને, આને હા, મને એની વાત પૂછવા સાચી દે છે, ને. મમ્મીજી, કામવાળીનું તો કોઈ કોઈ નહોતું. નથી. હા, તો એનું તમે કોઈ મારી નથી. બેન ને બોલાવો કીધું ને તમે. હે? એક મિનિટ. બંદૂક કે છરો લઈને નથી આવ્યો ને? આ ખતરનાક માણસ હોઈ શકે? પોલીસને ફોન કરું. ઓ, મારા દીકરાને હાનો લાફો મારે? હે? માર માર. હે? કેમ વગર કે- કામનો મારા મારી દીકરા બેન ને બોલાવો ને એટલે બધું. એ બોલાવે છે. એ કામ વાળી નથી કીધું ને. અમારા ઘરમાં એક કામવાળી છે, સમજો? કચરા પોતા વાસણ કપડા કરે એને શું કહેવાય? કોનો ભાઈ? તારે તો કોઈ નહોતું ને? હા, તું તો કહેતી હતી ને કે તારે તો આગળ પાછળ કોઈ નથી, તો પછી તારો ભાઈ આવ્યો ક્યાંથી? અચાનક હા, હું ભાઈ. તને કહેતી હતી ને કે આધાર કાર્ડ આપ. આજકાલ આ ચોર જોયું, આખી ટીમ છે, આખી ગેંગ આ છે. આખી ક્યાં છે? gang. મમ્મી પપ્પા આ ને ટીમ વાળી. આખી તું ભલે જે gang. હોય એ બોલવામાં ધ્યાન રાખજે. બરાબર છે. મારા ભાઈને તો છે ને અહીંયા ને અહીંયા તને મારી દઈશ. મારા ભાઈને હાથ અડાડ્યો છે ને તો આવી બન્યું તમારું. ઓહો, કામવાળી. હમ? લે. જો આદિ, મારી વાત સાંભળો. હા. હું શું કહું છું? આદિ? જો ભાઈ મળી ગયો, બેન મળી ગઈ, ભાઈ બેન બંને અત્યારે અહીંયાથી જાઓ. આદિ, તમને આપણે આદિ કીધું. ભલે ને ભાઈ, એમાં હું થઈ ગયું? આ શું ભલે? શું ભલે? તું શેઠ છો, એ નોકરાણી છે. તને આદિ કેવી કોણ રીતે કહે? નોકરાણી છે? હું નોકરાણી નથી આ ઘરની. તો જો, કહી મારી દો વાત ને. સાંભળો. મારી વાત સાંભળો, હું તમને વાત કહું છું. હવે તારી શું વાત સાંભળે? પહેલા તારી હે. બેનની વાત સાંભળવા દે. તું પપ્પા હારે ખોટું બોલીને મારી હારે ખોટું બોલી. ઉભા રહો, પપ્પા, પહેલા હજુ તારો બાપ પણ છે. આ છે ઈ પછી આપણે ક્લિયર કરશું. પહેલા અહીંયાનું પતાવીએ. જો આદિ, જો, હેતલ. આનો બાપ છે, એનો ભાઈ છે. હશે. મને તો કઈ ખબર નથી. હશે. હેતલ, તું અત્યારે અહીંયાથી જા. આ પણ હું જો, હું સમજી શું લે, કરવા જાઉં ખોટું થાય અહીંયાથી? છે, ખોટું થાય છે. ખોટું તું કઈ તારા રીતે? ભાઈને લઈને તમે અત્યારે કહી અહીંથી દ્યો જતી ને રહે. તારા ભાઈને લઈને અત્યારે અહીંથી જતી રહે. નહીં જાઉં. એક મિનિટ. તું છે કોણ? તું છે કોણ? એમની ગર્લફ્રેન્ડ. હા? હા, તું ખોટું બોલીને અહીંયા આવી ગઈ અને જો અહીંયા હું નોકરાણી છું તું. આ હું નોકરી. મેરેજ આ તો- કરવાની છું આદિ હારે. અરે હાથ છોડે. નકર એક મૂકીશ હમણાં. કેમ? કેમ શું? તું
તારે કામની જરૂર હતી એટલા માટે તને ઘરમાં અહીંયા કામ માટે લઈને આવ્યો હતો ને હવે તું મારા ઘરમાં આગ લગાડવા માંગે છે. એક મિનિટ, આના નાટક તો બધા ગર્લફ્રેન્ડ જેવા જ હતા. એ બોલતો તું, હા બોલતો જો તું. અરે મમ્મી. આંટી હું કહીશ હવે સાચું. અત્યાર સુધી મેં છે ને તમારું બિહેવિયર આવું ક્યારેય નહોતું જોયું. મને આ ઘરમાં કામવાળી તરીકે ખાલી નાટકનું કહેવા માટે આદિએ જ કીધું હતું સાવ કે જો હું મારી વાઈફને ડિવોર્સ આપી દઈશ અને તારી જોડે મેરેજ કરી લઈશ. મેં કોઈ દિવસ વાત કરી તને એવી? કીધું મેં તને ક્યારે? અરે હું તને પ્રેમ કરું છું વીરા અને તારી સાથે રહેવા ખોટું માંગુ હું બોલ છો? મેં જ અત્યારે છે ને અત્યારે તમને બેયને જોયા તમે છે ને અને મારા પપ્પાએ છે ને મને અહીંયા મોકલ્યો કે જરીક તું જલ્દી જા ને કાંઈક તારો બાપ કોણ? એટલે તમારા બંનેનો બાપ કોણ? પપ્પા કોણ? દગો આપ્યો ને તમે મને. દગો? તમારી પાસે છે ને આવી એક્સપેક્ટેશન નહોતી મને. મને પણ તારી પાસેથી આવી આશા નહોતી. એક લાફો મૂકીશ ને ઊંધા હાથનો. પ્રેમ પ્રેમ કરે છે. અરે કયો પ્રેમ? કેવો પ્રેમ? હું કોઈને પ્રેમ નથી કરતો. મારી પત્નીને પ્રેમ કરું છું, મારી માને પ્રેમ કરું છું, ને આ ઘરને પ્રેમ કરું છું. ખોટું બોલ માં. ખોટું તો હું મેં મારી નજરે છે ને બધુંય જોયું. દીદી હા? હું સાચું કહું છું. મારી પાસે પ્રૂફ પણ છે. પૂછ્યું તને મેં સાચું હું પૂછ્યું બતાડું. કે કોની પાસે પ્રૂફ છે કે નહીં એમ. હું પ્રૂફ બતાડું ને. સમય અત્યારે બધું બનાવી શકે. અહીંયા કામ કરતા કરતા એને જો, ફોટા પાડી લીધા હોય આ અને પછી આ ફોટો તો અહીંયાનો જ હશે. પણ આ વિડિયો જો વિડીયો તો AI થી બનાવેલો છે. હા દીદી જોઈ લો તમે. સેમ ટી-શર્ટ છે ને દીદી. સાચે સાચું બોલ. સાચે સાચું બોલ. આ તો બહારની છે ને આય પાર્કો છે, પણ અમે ઘરના છીએ. બોલ બોલ. જુઓ, જે કંઈ પણ હતું એ હું બતાવવા માંગતો હતો. શું? એને બતાવવા માંગતો હતો. એ મારી પાછળ લગ્ન કરવા માટે પડી હતી. મેં એને કીધું કે તું ઘરમાં આવ, કામવાળી બનીને આવ, જોઈ લે અમે બંને પતિ પત્ની કેમ રહીએ છીએ. ખોટું બોલે છે આ. મને લવ કર્યો હતો એમ કીધું હતું અને સાચો લવ કરીને હું તને મારા ઘરમાં લઈ જઈશ કારણ કે મારી વાઈફ હારે મારે બનતું નથી. મારી વાઈફ હારે મારે મજબૂરીમાં મેરેજ કર્યા હતા એવું જ કીધું હતું ને તમે મને. તારામાંય ભાન નથી હે કે આ મજાણા કોઈ છોકરા ઉપર તે વિશ્વાસ ય મૂકી મેં દીધો તો ટ્રસ્ટ કર્યો હતો. તે તો આપણા બાપનું છે ને નાક કપાયું છે, નાક. ટ્રસ્ટ કર્યો હતો કઈ વાત તને શું લાગ્યું એ મને છોડીને તારી સાથે લગ્ન કરશે? એમની વિચાર વાત કર્યો છે ક્યારે? એ પુરુષ છે, એ તને રમાડી શકે ને મને રમાડી શકે, અને હજી નક્કી નથી કે ત્રીજી કોઈ પણ હોય તો. આપણને શું ખબર તને મારું નામ આપતો હોય કે મારી વાઈફનો ફોન ચાલુ છે, મને બીજા કોઈનું નામ આપતો હોય કે ફોન ચાલુ છે. એક મિનિટ, એવું કાંઈ નથી. એવું કાંઈ નથી તો આ શું છે? જબરજસ્તી લગ્ન કર્યા હતા મારી સાથે. સાંભળ મારી વાત, ભૂલ તારી એ છે તું એની વાતોમાં આવી ગઈ. તને એમ લાગ્યું કે એની પત્નીને છોડીને મારી સાથે લગ્ન કરી લેશે, પણ એટલું યાદ રાખ પુરુષની જાત છે જે પોતાની માને ખોટું બોલીને પત્નીને લઈ આવતો હોય અને પત્નીને ખોટું બોલીને પ્રેમિકા રાખી શકતો હોય ને એ એક પ્રેમિકાને મૂકીને બીજી પણ રાખી શકે. જા મારા ઘરમાંથી. અને આ પછી છે ને તારે નોકરી બંધ અને ઘરે જ પુરાઈને રહેવાનું છે. ભાઈ ભાઈ મમ્મીજી મને તો આજ ખબર પડી કે તમારા દીકરાએ મારી સાથે મજબૂરીમાં લગ્ન કર્યા હતા. અત્યાર સુધી મને એમ હતું કે મને બહુ જ પ્રેમ કરે છે. મારો ચુલબુલો સ્વભાવ, વાતે વાતે ક્યુટ એવા ઝઘડા કરવા, બોલવું ચાલવું એમને બહુ ગમે છે. પણ મને શું ખબર કે એમના મતે તો એ બધો કંકાસ હતો, એટલે એમનું મન મારામાંથી ઉતરી ગયું હશે, બીજી છોકરી ગમી ગઈ હશે, અને એમાં કોઈ વાંધો નથી. માણસ છે, ચંચળ મન સાથે 2-5 વર્ષે પસંદ બદલતી જ રહેવાની. હવે તમને હેતલ ગમતી હોય ને તો એને રાખો, ત્યાં મેળ ન આવે તો નવી ગોતી લેજો, પણ મને ભૂલી જજો કારણ કે તમારું મન ચંચળ છે, મારું નહીં. જેવું કરો ને એવું જ ભરો.